कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજે તારીખ થઈ છે 22 જ છે. પતું ફાન કેમ 22 તારીખ છે અને બુધવારને આજે શું છે? આજે બીજું આજે કાંઈ નહીં, જો ને મિક્સર જ્યુસ બનાવતી હતી, કોઠી હલવાઈ ગઈ. એ તો ઘણી વાર હલવાઈ જાય છે ને. ઘણી વાર હલવાઈ જાય છે ને. એક કોઠી તો એક વર્ષમાં એક કોઠી પૂરી કરી દીધી. હવે બીજી કોઠીનો વારો છે. જ્યુસ બનાવતી હતી, હવે અંદર ફિટ થઈ ગયું, બસ મારે આખું મિક્સર ઊંધું વાળું પીડ્યું. તો હમણાં તો શું છે, રોજના લગભગ 2 વ્લોગ ચાલુ કર્યા છે. એટલે કીધું ઘણા લેટ છે તો ધીમે ધીમે લગભગ તો હવે હારે થઈ જાવ 1-2 દિવસમાં જ, એટલે વાંધો નહીં આવે. અને જોયો કાલનો વિડીયો જોયો? કાન દેખાન લગન વાળો. બાઈએ પણ ફટાણા કેમ ગાયા? મસ્ત ગાયા ફટાણા. દાંત મને એકલા દાંત આવતા હતા. એ ઘણા કોમેન્ટ આવી કે બાઈ હતી કે દાંત કઢાઈ કરીને પેટમાં દુખવડ દીધું કે એટલા દાંત કઢાવાય. હું એટલી મને એમ કે તમે આ બેઠા છો, કઈ બેસના લઈ ગયા મને ખબર નથી. હું પાછળ દાંત કાઢું મેં જોયું એમ થા કાંઈ એકલા ખબર દાંત કાઢે. તો કાલે છે ને એ લગ્નવાળો વિડીયો મૂકેલો છે, કદાચ કોઈને જે જોવાનો બાકી હોય ને તો જોઈ લેજો. કાંતિયાકાના લગ્નવાળો એ ટાઇટલ મારેલું છે અને એમાં વિમલાબાઈ એ કાંતિયાકાના લગ્ન, કાંતિયાકાના નંસાબેનના લગ્નના ગીત ને પટાણાને એવું બધું ગાયું હતું અને મોજ કરી દીધી હતી બધાને. હમણાં તો ગેસ તેદું ને બધાને મજા છે, ભેગા થાય એટલે. હા, બાઈ બધું જોઈતું હોય આપણી સોસાયટીનું. એ કે બા હમણાં ન્યા મોજ કરાવે છે, એ કે મેં કીધું આવો બા ન્યા મોજ કરાવે છે. અને બીજી એક કોમેન્ટ હતી કે આશાબેનના બીજા ભાઈ કેમ કોઈ દી નથી દેખાતા વિડીયોમાં? બીજા ભાઈ ગામડે રે, હા, નેસડી રે, જનકભાઈ, મોટા ભાઈ અહીંયા રે, 2 ભાઈ 1 બેન. હા, જનકભાઈને એક ગામડે દીકરો બતા આપણે ગયા હતા ને ગામડે જોયો, પણ એ લોકો એવું છે ગામડા અત્યારે ધારો કે જેણે ચાલુ કર્યો હોય છેલ્લા 5-6 મહિનામાં, આપણે ગયા હોય ઠેઠ, એટલે ત્યારે વિડીયો બનાવ્યો હોય, ત્યારે વિડીયો બનાવ્યો હોય. એટલે જેણે વરસ દીધા 5-6 મહિનામાં ચાલુ કર્યું હોય એણે વિડીયો જોયા ન હોય. 2 મહિના પછી બતાવશું, મારા નાના ભાઈને બતાવશું. હા, એ જાવ પછી બતાવશું 2 મહિના પછી હું છે હા. એ પછી કહી તમને. આમ તો મીનાને જ જોઈ હોય, હા મીનાના જીજાજી. હા, મીનાના જીજાજી. હા, આમ તો જનકભાઈ કરતા મીનાને વધારે જોઈએ છે બધા, હા, બધાય કારણ કે મીના અસ્મિતાબેનના વિડીયોમાં હોય. હા અને જોઈએ જનકભાઈને છે ને એક દીકરો છે, એક દીકરી છે. હા, અને કેટલામાં ભણે છે? એક કોલેજ કરે અમદાવાદ, હા. અને રુદ્રા છે એ જુનાગઢ ભણે 10મું છે. તો આવું કંઈક છે. એટલે બ્લોગમાં નથી બતાવતા એવું બીજું કંઈ નથી, પણ એ ગામડે રહી ને એટલે અહીં હોય નહીં એટલે નથી બતાવતા. અને ઘણાયની પછી એ કોમેન્ટ આવતી કે તમે વેઇટ લોસ જે કરો છો એ ડૉક્ટરનું એડ્રેસ ને સરનામું નાખો, કે ઘણીવાર પૂછું પણ તમે જવાબ નથી દીધા. પણ એવું નથી, અમે આની પહેલાંય આખા બ્લોગ બનાવેલા છે, વેઇટ લોસ માટેની બધી જ ડિટેલ એમાં મૂકેલી છે. કદાચ તમને એવું લાગે ને તો સર્ચ કરજો, શેલડિયા ફેમિલી UK લખીને અને વેઇટ લોસ લખજો એટલે લગભગ આવડો આખો બ્લોગ આવી જાય. અને એ આપણે ડૉક્ટર છે વિપુલભાઈ નાવડિયા, કતારગામ વેડગોળમાં આવે ને, હા વેડ ગુરુકુળ પાસે કતારગામ એનું ક્લિનિક છે. ઓમ હોમિયોપેથિક, હા ઓમ હોમિયોપેથિક ક્લિનિક છે. અને એની દવા લઈ છીએ. દવામાં એ હોમિયોપેથિક દવા આપે અને બાકી તો જે રૂટીન જ્યુસનું તમારે જે અનુકૂળ આવતું હોય શરીરને એ પ્રમાણે બધાય જ્યુસને એવું આપે છે. અને એમ છતાંય જો તમારે વધારે ડિટેલ જોતી હોય તો કોમેન્ટ કરજો, એટલે તમને મોબાઈલ નંબરમાં કેવું થાય ખબર? એ ઘણીવાર એવું થાય છે કે ભાઈ ફોન છે ને ઉપાડતા નથી, એટલે એની કરતાં એડ્રેસ તમને કોમેન્ટ કરજો એટલે વોટ્સઅપ હું પણ ગૂગલનો એડ્રેસ તમને ઓલામાં મોકલી દે, કોમેન્ટમાં મોકલી દેવું. અને એમાં ન કરવું હોય તો વધારે જો કોઈને કાંઈ બીજી કોઈ પણ જાતની માહિતી જોતી હોય ને તો આપણે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે પરેશ શેલડિયા કરી, એમાં તમે ડાયરેક્ટ મેસેજ કરજો, તમને મેસેજનો જવાબ એ મળશે. કોમેન્ટમાં અત્યારે કેવું થાય છે કે થોડુંક અમારું શિડ્યુલ થોડુંક વધારે બીજી હાલે છે,
એટલે કોમેન્ટનો જવાબ દેવાનો છે ને ટાઈમ નથી રહેતો, કારણ કે જો સવારમાં વિડીયોનું કામ હોય, પછી પાછું સાંજે હોય, અને રાતે પાછું એડિટિંગનું કામ હોય, અને સવાર પાછું અપલોડ બધું કરવાનું હોય, એટલે કોમેન્ટમાં જવાબ એટલે નથી દેતા. તોય આમ જરૂરી જે લાગતું હોય ને એને તો લગભગ જવાબ આપણે આપી જ દઈએ છીએ. રનિંગ જે હોય એમાં આપણે ન લખતા હોય, પણ વધારે કોઈ પણ જાતની તમારે જાણકારી જોતી હોય તો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં પરેશ શેરડિયા પેજ છે, એમાં તમે ડાયરેક્ટ મેસેજ કરજો. તમને બધા તમારી કોઈ પણ માહિતીના જવાબ અમારી પાસે જે કહે છે ને એ બધા આપશું. અને એક નેસડીવાળા બેનની કોમેન્ટ હતી કે ભાઈ તમારું સ્નેહ મિલન ફાઇનલ ક્યારે થયું છે? આવી 1 તારીખે. પછી કે ડ્રેસ કોડ શું છે એની બધી કે ડિટેલ આપજો. પણ એક કામ કરજે ને, એ જે ઓલો ફોટો છે ને એ મારા મોકલજો, એટલે ઓલા ફેસબુકમાં એમાં મૂકી દઈ. આજે તો આપણું માધવપુરનું છે. હા, ગુલાબેન કેમ થાય? સારું થઈ ગયું. ગુલાબેન સારું થઈ ગયું. સવારે મેં આગળ મેસેજ કર્યો ને, કાલે કે તાવ આવ્યો, પછી કે તાવ નથી આવ્યો, પણ મેં તો મૂળ આને શું છે સ્નેહ મિલનમાં જવાનું છે, સખી સ્નેહ મિલનમાં, એટલે સારું થઈ ગયું હોય છે. પછી પાછું કાલે એનું હશે, જોજો. હા, આજ એને જવું છે ને, યાદ જાહે આજના ઠેકડા મારશે, કારણ કે રહી તો એ કે નહીં, બધા રમતા ઠેકડા નહીં માર્યા. અરે તારે જોવું જોજે ને. નો માર્યા. મારે કાલે વંદુભાઈને ફોન કરીને પૂછવું છે, આમ ત્યાં વિડીયોમાં કદાચ દેખાય કે ન દેખાય. વંદુભાઈને ફોન કરવો હતો, ગુલબી ઠેકડા મેરે તો શું કર્યું હતું એમ. નો મારે, આ ઠેકડા મારે જ નહીં, લાવો લખી દઉં. તો આપણે જોઈએ છીએ. આપણે તમને અમારી બેન ઉપર ગળાવતી વિશ્વાસ હોય ને, અમને મારા નણંદ ઉપર વિશ્વાસ હોય ને કે ઈ નો મારે, ઠેકડા તો મારે જ નહીં. કારણ કે એને હક ન થાય. બીજા રમતા હોય ને એટલે હક ન થાય, કે દુખતા હોય ને તોય દોડવા પડે. લેવું છે કાંઈ નહીં. તો એ તો નેસડીવાળી મને પોસ્ટ મોકલજે, એટલે ઓલામાં ફેસબુકમાં ને એમાં મૂકી દેવો, એટલે કોઈને 1 તારીખનું આયોજન છે તે પાછા જોઈ લેજો. અને હાલો જ્યુસ નીકળી ગયો આપણું. હા, હમણાં તો જ્યુસ પીવાની મજા આવે છે. ગ્રીન બધું કેરીના પાકી ગઈ હોય ને કાગડા કેરી, એટલે થોડી દરાતું એટલે વધારે મજા આવે છે. ખાટી મીઠી વધારે મજા આવે છે. તો કંઈ નહીં, હવે જ્યુસ પી લઈ. અને બહાર જો વરસાદની ધમાકેદાર એન્ટ્રી સવારથી ચાલુ થઈ ગઈ છે. તમને બતાવું તો આમ તો કાલનો આવે છે વરસાદ ધીમો ધીમો, પણ સવારથી તો કન્ટિન્યુ છે. અને હજી તો લગભગ 7 દિવસની તો પાછી આગાહી એવો જ છે કે ભાઈ 7 દિવસ ભારેથી અતિ ભારે દક્ષિણ ભારતમાં વરસાદ પડશે, એટલે વરસાદનું થોડું ધ્યાન રાખવું. કુંદભાઈ ગયા કોલેજ? હા, હું જોઈ ગયો પોલીસ. મોટી ગાડી લેતો ગયો છે કે નહીં, એક્ટિવા લઈ ગયો. વરસાદ નહોતો ગયો દઈ હતો ધીમો ધીમો, કે બહુ વરસાદ હોય ને તો લઈ જવાની મોટી ગાડી, નકર નહીં લઈ જવાની. તો કાંઈ નહીં, હાલો આપણે હવે પી લઈએ જ્યુસ, પછી જઈએ પેલા કાશી બાપા. હે કાલે આમ તો જવાનું નથી, કારણ કે કાલે શું છે અહીંયા સોસાયટીમાં પાણી ઢોળ હતું, એટલે દાદા આપણે એક્સપાયર થઈ ગયા હતા ને એનું પાણી ઢોળ, એટલે કાલે એમાં એ કામકાજમાં હતા, એટલે કાલે બાપા આખો દી આમ તો જવાનું નથી. અને બોર પછી આમ તો જવાનું ભૂલાઈ ગયું છું, પણ આજ જઈ અત્યારે બાને મળી. અને પછી વિમલાબાનો વિડીયો આવ્યો છે, રાજુભાઈ મોકલો છે, એટલે એ પછી જોઈ લો વિમલાબા શું કરે છે, અને પછી મળી સીધા આપણે સાંજે. શ્રી કૃષ્ણ. કેમ છે? કઈ વાંધો નહીં, મજા આવી જઈ નહીં. હે કોણ મહેમાન હતું? કોણ મહેમાન હતા? હા, ભાઈ બી દીદી તું. શું ખાધું તમે? તમે શું જમ્યા હતા? તમે શું ખાધું હતું? શું ખાધું હતું? પાઉંભાજી હતી? ભાજી અને રોટલી ખાધી હતી કે પાઉં ખાધા હતા? પાઉં ખાધા હતા? પાઉં ખાધા હતા કે રોટલી ખાધી હતી? પાઉં ખાધા હતા. તમને ભાવે ભાજી? ભાજી ભાવે? મજા આવે? રાધે રાધે બધું પીલું. કાલ હા, તો મહેમાન વધારે બનાવવું જ પડે ને. અને તમારા મંડળમાં ઓલું કહેતા હતા તમે ગીત ગાયું હતું એક બેને. હા, એ આપણે આ ક્રેક છું તું ને બેમાં પ્લેન ક્રેશ છું તું ઈ? લે. હા, તે બેને ઉતાર્યું હતું ગીત, બધું આમ કડ્યું જોડી જોડી મસ્ત હતું. પણ આમ ગીત ગાઈ દે ને હમ. તો આ બધા એને સાંભળી ન કે
એવા શબ્દો હોય એટલે બધા આવે 12 વાગે એરોપ્લેન ઉપડ્યા રે લોલા ભર બપોરે ભરખાણું વિમાન રે દેશ વિદેશના બેઠા માનવી રે લોલા દીકરીને મળવા પીઠા સાલિયા રે લોલા અધૂરા રે ગયા દીકરીના કોળજો મીઠો મા બાપનો સાયો નહીં મળે રે લોલા કોઈ સાલ્યા છે દીકરીને સાલ્યા પ્રીતમ મળવા રે લોલા અધૂરા રહી ગયા છે અરમાન જો હવે આવો રે લાવો નહીં મળે રેલો બીજયરું પાણી આયલા મળવા રે લોલા દીકરી જુએ બાપની વાટ જો બાપ દીકરીના મેળા નો મળ્યા રે લોલા કાકી બધું એ રીતના કડી બધું જોડ્યું હોય એટલે બધા ઇમોશનલ થઈ જાય, બધું યાદ આવે એટલે અમે લાટ કર્યું છે બીજું આવ્યું કરુણ છે તે અડધું ગયું ને પછી કહેવાય ને ગાવો અને ગાવું બહુ સરસ એ મુક્તાબેન ઉતાર્યું ગીત. એની રીતે પૂછી લેજો એક વખત ગાજો પાછું એમ કહું છું સારું છે એમ એ ટકડીમાં છે મારી પેટડી હોય તમારી પાસે જ છે નહીં એટલે ઇન્ડિયા તમારી પાસે છે એમ ને ઠીક બધાને ઝેરોક્સ આપી છે ઝેરોક્સ કરીને આપી કે જેમ ગાવું એ ગાયું. તમે ક્યાં પહોંચી ગયા બાબુજી રાધા કૃષ્ણમાં? શું હાલે છે અત્યારે? અયનનું છે કે પૂરું થઈ ગયું? અયનનું ચાલુ છે. આ સિરિયલ લગભગ હજી તમારે 15 દી મહિનો દી હાલશે જ આમ તો કે આ છે બહુ મસ્ત. આમાં એક મહાભારત આવશે એમ પછી એમ વચમાં આવતું હોય ને કૃષ્ણ ભગવાન જયારે લીલા ચાલુ થાય ત્યારે એટલે પછી મહાભારત આવશે આમાં. હજી તો કંસને મારવાના પ્રયોગમાં છે. હે પછી બાકી જ કંસને મારવાનું પ્રયોગ ચાલુ છે બધે. કંસે મોકલતો હોય ને અહીંયા કૃષ્ણ ભગવાન ને બધા કરવાનું. આ કાગળિયું ન્યા મોકલે તે સંદેશો અહીં મોકલે. આ તો વળી કૃષ્ણ ભગવાન તો થોડુંક વાંચે ને બોલો તો ફગ્યું દે કે મારે કાંઈ વાંચવાની જરૂર નથી કે હું તો કેવો બળવાન છું, મારે કોઈની જરૂર નથી. રાધા કૃષ્ણ પ્રમુખ બન્યા હોય કોણ પ્રમુખ બન્યા છે? રાધાજી બરસાના. બરસાના ઠીક રાધા રાણી. અત્યારે બરસાનામાં રાધા રાણી જ કઈ ખબર ને એ બાજુ. હા તમે જ્યાં જેટલા મળે ને રાધે રાધે. હા હા જય શ્રી કૃષ્ણ નહીં રાધે રાધે બધા બોલે. એવું કે કૃષ્ણ કરતા રાધાનું ના એ બાજુ બહુ વધારે. ઓલા પ્રેમાનંદજી મહારાજ છે એ તો એમ જ રાધે રાધે એની જ ભક્તિ કરે અમે. માણસોને ખબર પડી જાય કે આ લોકો કાઠિયાવાડી છે, ગુજરાત ઇન્ડિયા થી આવેલા આ બોલા ગુજરાતના છે. હા એટલે તરત બોલે રાધે રાધે. બાજુ બોલે ને રાધે રાધે. મ્યુઝિક બહુ મસ્ત છે આનું. આનું કોપીરાઇટ આવે રાજેશ? હે બરાબર. પણ આજે કૃષ્ણનો રોલ છે અસલ કૃષ્ણ ભગવાન જેવા જ લાગે કા? તેથી પડતો હતો ને એમ જ હવાનો વરસાદ ચાલુ થશે અને એક ધારો ઝાપટા ઘેડે ઝાપટા આવે છે જાય છે આવે છે જાય છે. હવે આ જોવાનું છે કેટલો પડે છે અને પાછા પાણી ભરાય છે કે નહીં. કાલે તો પડ્યો હતો ને તે કાલે અમુક જગ્યાએ પાણી બજે ભરાઈ ગયા હતા. 4 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો અને તો જ્યારે બસ મસ્ત વરસાદી માહોલ થઈ ગયો છે. મજા જ આવે એવું છે. ખરેખર તો નાહવાની મજા આવે એવું છે પણ એના માટે છે ને નવું હોય ને ફામે વહી જવું પડે. ફામે વહી ગયા હોય ને તો નાહવાની મજા આવે. કાંઈ નહીં જોઈ યાદ આખો દેવા કેટલોક વરસાદ પડે. જો વાગ્યો એક ને સવારનો છે ને એક ધારો વરસાદ ચાલુ છે એટલે કે કંઈ જવાય એવું હતું નહીં. એટલે પછી એવો પ્લાન કર્યો છે તો ફામે જઈ કેમ ને ઓલું એવું લાગે લેતા જઈ
દેશી મકાઈ. સિંગ નહીં હોય લીલી. હા તે એ પૂછ્યો આ મકાઈવાળો ત્યાં ઊભો હતો તો મકાઈ લેતા જઈ. તમારે થોડું ઘણું કંઈક નીંદવા બીંદવાનું કામ થાય તે કર્યો. આમાં ક્યાં લીધું? ન નીંદાય તો બે જો ઓલો વાસેટીને ફૂલ ને એવું ઉતારી લેજો. હા એ કાંઈક કરશું ને હાલ. હિતેશને ફોન કર્યો છે તે આવે છે. આમ તો બધાને કીધું છે જે નવરા છે બધાય આવશે એવો પ્લાન છે. એટલે હવે જઈએ આગળ કે બપોરે કે અમે જમી લઈને પછી નીકળીએ. એટલે પણ તો જમી જ લીધું હોય કેમ? કોણે બોલાવો? હા ના ના હજી જમવા. લેવાનું જ હારે કાંઈ? હારે કાંઈ નથી લેવું. આમ તો ત્યાં છે જ ને બધું કેમ? હમ. હાલો તો હવે છે ને ગેટની બહાર નીકળે ને ત્યાં હમ ટેમ્પાવાળો હતો એટલે તો આશા કહી છે મકાઈ લેવા દેશી મકાઈ લઈ લઈ. એટલે શેકાઈ એવી થોડીક લઈ લઈ થોડીક શેવડો થાય એટલે રોંડે કદાચ 5-6 વાગે ભૂખ લાગે ને તો કાંઈ શેવડો બનાવશું ને કાંઈ શેકશું જે બધાને મજા આવશે ને એવું કંઈક કરશું. એ મકાઈ છે સારી અને ત્યાં લગભગ ભાવ હોય તો 1.5 કિલો એટલે થોડીક મોંઘી છે પણ કાંઈ નહીં દેશી મકાઈ હોય ને એટલે ખાવાની મજા આવે ને એમાં જો આવો વરસાદ ચાલુ હોય ધીમો ધીમો. ગાડીમાં બધા ગોઠવાઈ ગયા. તમે અડધી કલાક મોડો કર્યો તો માણસને કંઈક ખાવું પીવું તો જોઈએ ને તમે. જો અત્યારે દુનિયામાં છે ને 2 પ્રકારના માણસો હોય તને ખબર છે? એક ખાવા હાટું જીવતા હોય ને જીવવા હાટું ખાતા હોય. આપણે ખાવા હાટું જીવી છે. અમે જીવવા હાટું ખાઈએ છીએ એવું છે. આપણે ખાવા હાટું છે એવું છે કેમ? આ બે પ્રશ્ન હારે જ છે. એક ઓલો ને એક ઓલો. એક ખાઈને આવ્યા છે ને એક ખાધા વગર ને આવ્યા છે. જો નાળિયેર પાણી છે આગળ જઈને નાળિયેર પાણી પી તો આપણે શું છે કે હા નકર તો આપણે નહીં એમ તો આપણો ખોરાક ઓછો છે. એ ખાલી 8-10 મરચા ખવાય થોડું ઘણું બીજું કાંઈ. એ તો પ્રોગ્રામ હોય તો ક્યારેક તેટલું તો ખાવા જોઈએ જ ને. બાકી બધું બરોબર. જો 6 કિલો મકાઈ લઈ લીધી જાય એટલે રોંડે મસ્ત મજાની કા શેકશું ને કા શેવડો બનાવશું. તમારે બેને નુકસાન જાહે. મારે નહીં ગીતાને એક મારે એક ને ગીતાને ક્યાં બુધવાર છે એમ નથી? અરે વાહ. હા તો વાંધો નહીં હાલો. તો તને તો એક ફરેલા શેવડાનું પેકેટ લઈ દેવું ને. હા, ચાંદ જેવડો ખાઈ લો. હા સાંજ એવડો ખાઈ લેજો. એટલે તારે બુધવારે જો ને એનું પુણ્ય અમે લઈ લઈ અને ભાણિયાને ખવડાવે એનું પુણ્ય આવી જાય બે આવી જાય. એ હું તમારે હારે આવું એટલે તમે ફાયદામાં છો હા પહેલેથી. કંઈ નહીં હાલો જો જઈએ પામે નાટકનો કાર્યક્રમ હું છે તમને બતાવી. સાપુતારા જતા હોય એવું લાગે કે નહીં? સવાલ જ નથી ને. અત્યારે વરસાદમાં તો બહુ યાદ આવે કેમ? પણ શનિ રવિ તો ફૂલે જે ફૂલ નો થઈ જવાય. જાય. હા શનિ રવિ નો જવાય. કરીએ એક દી પ્રોગ્રામ કંઈક. સાપુતારા ટેટ ન જાવ વચ્ચે કાં તો ક્યાંક ઓલો વોટરફોલ કેવો આવતો હોય ને ત્યાં ક્યાંક પ્લાન કરીએ. જમવાનું હારે લેતા જઈએ અને ડાંગની કંઈક વિઝિટ કરીએ. તો આવી ગયા ફામે. આમ તો ફામે આવે ને સાપુતારા જવું જ ન પડે. વરસાદ હોય ને એટલે એ મસ્ત મજા આવે એવું છે. ઓલા રિસોર્ટમાં બેઠા હોય જેવું જ લાગે. તો પાછળ આપણો ગાર્ડન આંબા એવા બધા મીડા ખોળાઓ અને તમારી ગજેબોની ફરતી ગ્રીનરી ફૂલે ફૂલ. ખોટા આપણે રિસોર્ટના ભાડા દેવા હા એની કરતાં ઘરનું જ ખરું. હા અને રહોડું ઘરનું જે ખાવું પીવું તો આ બનાવી લો તો મસ્ત આરામ કરવાનો છે. આપણે બધી ગેંગ આવે છે એ આવે ને એટલે આપણે કરીએ પત્તા રમવાનું ચાલુ. કીધું છે હવે કેટલા વાગ્યા પહોંચે કોને ખબર. ઉઠીને મોઢા થયા ને મકાઈ પડી ગયા ને બહાર તો વરસાદ ચાલુ છે. મકાઈ શેકવા લઈ ગયા એક મકાઈ શેકીને ખાઈ લઈ કેમ શેવડો કરતા કરીશું. પેલા એક ખવાઈ જાય મકાઈ. હા જો મસ્ત મજાની મકાઈ શેકાઈ ગઈ છે દેશી. એમાંય આ તો ગેસે શેકી દો પઠ્ઠે શેકી હોય ને ચૂલો કરી ઓર મજા આવે. તો દેશી મકાઈ ચૂલે શેકેલી કોની ફેવરિટ છે કોમેન્ટ કરજો અને કોણ હજી સ્પેશિયલ ખાવા જાય છે એ કહેજો. મસ્ત સમોસા બમોસા ખાધા. હવે હાંજે ઘેર ના પાડી દેજો બાયુને. સનુભાઈ કરી દીધો. અને અહીંયા બને છે હા સમોસા હતા તે કહેવાનું હતું પડ્યું છે. હા બતાવી દો. નવા મીઠો છે મકાઈનો ચેવડો બનાવવા હોય નહીં ખાઈ. નહોતી જવાની
કોક હું કહે ને બીજે ઈચ્છા થતી હોય ધાવાની પણ કોક પાછું કે તને ધાવ આવે છે ને તોય ગઈ અમારી પાસે આપણી જેવત વધારે કે એમાં એવું છે કાલના વ્લોગમાં કોમેન્ટ 250 કોમેન્ટ છે હા. કે આરામ કરજો આરામ કરજો આરામ કરજો તો ખરેખર ગુલાબને આરામ કરવો જ જોઈએ જો આજ ગઈ હોય જો ને ઈ ગઈ તો જવાનું નથી ને પણ આરામે ઘેરે નથી કરતું હા. એટલે તમે કોમેન્ટ કરી હજી બધા ખીજાયજો અને જો ગઈ હોય ને તો વધારે ખીજાયજો કેમ થયું શેકવાનું હતું. થઈ ગયો ટેસ્ટ કર્યો નકર લાવો આપણે ટેસ્ટ કરીએ લીંબુ બાકી છે હજી થોડીક વાર ખાઈ માસા પછી નાખીએ એટલે ચડી જાય તે ચા પેલા પીવાની છે ઘરે પેલા ચા પીવાની પેલા સાની કોટી સડાય છે ચેવડો ચડી જાય ધીમે મસ્ત તમારો બેનો ખૂબ ખૂબ આભાર ના પાડતા હતા કે અને અમને લાવ્યા. અમારે માટે તમે ચેવડો ચા અને બધી વ્યવસ્થા કરી દીધી એના માટે ભગવાન તમને હો વરણ્યો કરે અને હાથ હાથ પેઢી સુધી અમે નમે મળીએ એવા તમને આશીર્વાદ છે પેઢી ઉઠીને હાથ જન્મારા ઉડી ગયો હાથ જન્મ સુધી ભાઈ પેઢીઓ કેન્સલ હાથ જન્મ સુધી ઈ કે કયો તો હાસુ કે હા તો બરાબર છે ક્યારેક બોલવામાં ફેરફાર થઈ જાય હા, એ તો કાંઈ વાંધો નહીં. બની ગયો ચેવડો બની ગયું આવું છું લઈ બાર પેલા હું ખાધું સમોસા ખાધા સમોસા પેલા શેકેલી છે મકાઈ શેકીને ખાધી સિંગદાણા ખાધા શેંગદાણા ખાધા ભાઈ સમોસા ખાધા સંધુભાઈ કહે છે ને હા. ઓવર થઈ ગયું ઈ કે બધું હારું આવી થઈ ગયું તો કેવો લાગ્યો બધાને ચેવડો પેલા ગયો સંતોષ સાગ્યો કે નહીં આખો જોઈએ ટેસ્ટ કરું છું તો સાગ ને હું ક્યારનો વાટે બેઠો મેં તું કંઈક રિવ્યુ આવ્યો મિશ્રણ થાય પછી ટેસ્ટ કરીને મજા આવે ગુલાબ બનાવે એવો છો છે કે એનાથી સારો જો છે ટેસ્ટ કરીને જોઈ લો કરતો એમને હારું કહેવાય જ નહીં અને પાટલા હોય બનાવ્યું મસ્ત બને એવું પણ સેમ જ હોય ને એમ ગુલાબ બનાવે એવો શ્યામ શ્યામ આમ તો એને બેને બનાવ્યો છે સેમ જ થાય ને આવો ભાભીઓનો કેમ બોલાવે છે? ના મૈત્રી હાટું બધું કઈ નહીં યાદ મેગી છે. લેવી જ આ હોય. જેટલું કોઈ નથી કહેજો મેં એક તપેલું છે ને ક્યાં વધારે આમ તો આમ થોડું ગમતું બસ આમ તો બસ તને આમ તો બે ભાભી અને એક પાટલા હોય એટલા 3 જણા ત્રણ કરે લીંબુ આપો ચટણી પૂરી અરે એમ થાય પછી તીખું અરે મરચી ખાંડી દ્યો. ચેવડો નાખવો પડે આ તો પણ નાખજે તું તારે આ વખતે રમવાનું છે હવે છે ને વાગ્યા 7:30 અને ફૂલ વરસાદની આગાહી છે 9 વાગ્યા ચાલુ થવાનું કેટલા વાગે ચાલુ થવાનું 8 વાગે ઘેરે પોગી જાયજો એવી આગાહી છે તે રાખ્યા હાથની આગાહી ફૂલ છે હા એટલે ભાઈ ઉપરથી હવામાન વિભાગની ફૂલે ફૂલ આગાહી છે 9 વાગ્યા પછી ધબધબાટી વરસાદ બોલાવવાની છે અત્યારે તમે એમ જોવો ને તો ફરતો કાળો ડિબાંગ વાતાવરણ તો છે જ એટલું તો અંદર હોય 8 વાગે તોય ભલે ને આ વાદળા તો છે જ ને એટલા બધા કાઠો દાવ આવે એટલે પછી હા એક બારો રહેવા દેવાનો બે અંદર જવા દેવાના એટલે તો પછી હવે છે ને આપણે ધીમે ધીમે નીકળી 8:30 થઈ ગયા છે 8 વાગે ને એટલે ઘરે પહોંચી જાય અને થોડુંક શાકભાજી ને દૂધ ને એવું લેતા જઈએ એટલે કાલે આખો દી પછી બહાર નીકળવું નહીં કદાચ વધારે વરસાદ આવ્યો હોય તો એટલે એવું કંઈક કરીએ અને જો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો બનાવજો નહીં થોડો ઘેર જઈને બનાવજો નહીં હવે ઘરે તમે બે જણા શું બનાવો નકર તો તમે કેમ કે બ્લોગમાં 15-17 જણા આવતા હોય બાકી આવી ગઈ મજા હા કોઈ પ્રોગ્રામ નહોતો પ્રોગ્રામ થઈ ગયો આમ રિલેક્સ ડે આખો આમ વયો ગયો એમ અચાનક એને વિચાર આવ્યો કે શું કરો છો તો હાલો યસ દિવાળી હસ કે કોઈ આવવાનું નથી ઓફિસે સવારના આમ બેઠા હતા 3 કલાક બેઠા કહું છું કરી હું ઘરે જ હતો હા પછી આને ફોન કર્યો કે હું ઘરે છું પછી સંતોને ફોન કર્યો મને કે હું બંગલો જે પહોંચ્યો તો મેં કીધું હાલો હવે તો ફામે જઈને ને મસ્ત મજા કરીએ આવી ગઈ મજા હા લાવીને એવી પાછી મને વધારે મજા આવી પ્લાન પાછો કરશું બીજી વાત નહીં, કોઈ સત્તા વગર ગાડી હે ગાડી કાંઈ એકલા હતા એટલે મજા આવી હતી એવું કોઈ દી કહેતા નહીં હો તમે. સંતુએ કીધું તો હવે જો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ